કથા તો અવિરત વહેતી કથા છે. માતાજીની કથા તમે ક્યારે પણ સાંભળો, પૂર્ણ ભાવથી સાંભળો, પૂર્ણ શ્રદ્ધાથી સાંભળો, એનું અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. દેવ ભાગવતનું મહાત્મ્ય તો એમ કહે છે, જ્યાં દેવ ભાગવત કથા થતી હોય ત્યાં દરેક તીર્થો સૂક્ષ્મ રૂપે હાજર થતા હોય છે. ત્યાં દરેક ધામો સૂક્ષ્મ રૂપે હાજર થતા હોય છે. એટલે એનો અર્થ એવો કરી શકાય, તમામ તીર્થોનું પુણ્ય, તમામ યાત્રાનું પુણ્ય આ દેવી ભાગવત કથા સાંભળો એટલે તમને પ્રાપ્ત થઈ જાય. આપણે જયારે 5 વર્ષ પહેલા, શાસ્ત્રીજી એક સત્ય ઘટનાની વાત કરું, 5 વર્ષ પહેલા અહીંયા ભાગવત કથા અમે કરી હતી, ત્યારે એક પરિવારની યાત્રા યોજાયેલી જ હતી અને યાત્રામાં જવાનું જ હતું. પણ એ પરિવારે ના પાડી દીધી, અમારી યાત્રા કરવા નથી જવું. આ જે કથા છે એ જ અમારા માટે યાત્રા છે. અને વાત પણ સાચી, જ્યાં પણ કથા થાય ત્યાં દરેક તીર્થો, દરેક ધામો સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ત્યાં હાજરી આપતા હોય છે. જે તમે ભાવથી કથા સાંભળો, શ્રદ્ધાથી કથા સાંભળો, દરેક તીર્થનું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે, દરેક યાત્રાનું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. અરે સ્વયં સાક્ષાતમાં જગદંબા બિરાજમાન થાય, એનાથી મોટું અંબાજી ધામ કયું હોઈ શકે? એનાથી મોટી શક્તિપીઠ કઈ હોઈ શકે? આ શ્રીમદ દેવી પુરાણ એ કોઈ ગ્રંથ નથી, એ કોઈ પુસ્તક નથી, સાક્ષાત માં જગદંબિકાનું સ્વરૂપ છે. આ આપણે સૌ નસીબદાર છીએ, આપણે સૌ સદભાગી છીએ કે આજે આપણા આંગણે સાક્ષાત માતાજી પધાર્યા છે. માતાજીનો મહિમા, એની કથા એ સ્કંદ પુરાણની અંદર મળે છે. દેવ ભાગવતનું મહાત્મા સ્કંદ પુરાણમાં મળે છે. કારણ કે બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે કભી ના કહે, લાખ હમારા મોલ. દેવ ભાગવત કઈ એની બડાઈ ન કરે, ભાગવતજી કઈ એની બડાઈ ન કરે, પણ એનું મહાત્મા આપણને શ્રીમદ સ્કંદ પુરાણમાંથી મળે છે. સ્કંદ પુરાણ માનવખંડ એના 5 અધ્યાયમાં શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મા છે. આ દુનિયાનું સૌથી પ્રથમ પહેલું અનુષ્ઠાન કોણે કર્યું અને એને કેવું ફળ પ્રાપ્ત થયું, એની કથા સુત પુરાણી ઋષિ મુનિઓને કહે છે. દ્વારિકાની અંદર સત્રાજીત નામનો વ્યક્તિ સૂર્યનો પૂર્ણ ઉપાસક, ભગવાન સૂર્યનાની પૂજા કરે એનો પૂર્ણ ઉપાસક, રોજના માટે નદીમાં સ્નાન કરે, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, એનું પૂજા કરે, એનો જપ કરે. એટલે એક દિવસ ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન થઈ ગયા. સત્રાજીત, હું તારી પર પ્રસન્ન છું, લે આ સ્વયંતક મણી હું તને ભેટ કરું છું. એ જે સ્વયંતક મણી હતો એ રોજના માટે 8 ભાર સોનું આપે. કેટલું સોનું આપે? 8 ભાર સોનું આપે. સત્રાજીત મણી લઈને ઘરે ગયો. રોજના માટે 8 ભાર સોનું, એટલે ધીરે ધીરે એની શ્રીમંતાઈ વધવા લાગી. રાજાને ખબર પડી, એ સમયે રાજા ભગવાન શ્રી કૃષ્ણ. હવે આવી અદ્ભુત વસ્તુ પર રાજ્યનો અધિકાર હોય, આવી અદ્ભુત વસ્તુ હોય, અવલૌકિક વસ્તુ હોય, એના પર રાજ્યનો અધિકાર હોય. અહીંયા આપણે કદાચ પંપ કરીએ અને અહીંયાથી પેટ્રોલ નીકળે કદાચ, એ પછી એના પર સરકારનો અધિકાર થઈ જાય. એટલે આવી રીતે કોઈ અવલૌકિક વસ્તુ હોય, દિવ્ય વસ્તુ હોય, કિંમતી વસ્તુ હોય, એના પર રાજ્યનો અધિકાર હોય છે.